જૂનાગઢ શહેર સ્થિત નોબલ યુનિવર્સિટીના ફાઉન્ડેશન ડે નિમિત્તે એક વિશિષ્ટ ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગૌરવવંતા દિવસે હિતેશ્વર નાણાવટી ગ્રુપ દ્વારા ભગવાનના પવિત્ર ધાર્મિક પદોના ગાનનો સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન મધુર ભજનો અને સ્તુતિઓથી ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ કમિટીના સભ્યો ભગવાનના ભક્તિરસમાં તરબોળ થઈ ગયા હતા। આ ધાર્મિક મહોત્સવમાં નોબલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી નિલેશભાઈ ધુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગિરીશભાઈ કોટેચા, એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પાર્થભાઈ કોટેચા, શ્રી કેડી પંડ્યા સાહેબ, શ્રી વીપી ત્રિવેદી સાહેબ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી એચ.એન. ખેર સાહેબ, રજિસ્ટ્રાર શ્રી જય તલાટી સાહેબ તેમજ નોબલ યુનિવર્સિટીની સમગ્ર મેનેજમેન્ટ ટીમના સભ્યોએ ખાસ ઉપસ્થિત રહીને ભગવાનના ગુણગાન ગાયા હતા। સમગ્ર શૈક્ષણિક સંકુલમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરનાર આ કાર્યક્રમ અત્યંત ધર્મમય અને ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો। નોબલ યુનિવર્સિટીમાં આજે 4th ફાઉન્ડેશન ડે ના દિવસે એક અલગ જ કાર્યક્રમ જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢના અને વિશ્વ લેવલે ખૂબ પ્રખ્યાત નામ એવા હિતેશ નાણાવટી લાલો, જે નામથી આપણે એને ઓળખીએ છીએ, કે જેને જૂનાગઢ નહીં પણ વિશ્વ લેવલે જૂનાગઢનું નામ રોશન કર્યું છે। અને જેનઝી જનરેશનને એક આધ્યાત્મિકતામાં કેવી રીતના કનેક્ટ કરવું એના માટે થઈને વજન જેમિંગનો કાર્યક્રમ જે છે આજે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ જે છે આજે એમાં જોડાણા છે, ફેકલ્ટી મેમ્બર્સ, મેનેજમેન્ટ બધા લોકો જોડાણા છે અને આજે એક સ્પિરિચ્યુઆલિટીની અંદર એક સાથે બધા કનેક્ટ થયા છે અને આ ફાઉન્ડેશન ડેનું સેલિબ્રેશન આજે એક યુનિક રીતે નોબલ યુનિવર્સિટીમાં જેમના મેનેજમેન્ટ દ્વારા નક્કી કર્યું હતું અમારા પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વીપી ત્રિવેદી સાહેબ, કો મેનેજિંગ ટ્રસ્ટી કેડી પંડ્યા સાહેબ, અમારા વાઇસ ચાન્સેલર ડૉક્ટર એચ.એન. ખેર સર અને રજિસ્ટ્રાર ડૉક્ટર જય તલાટી અને સંખાવાલા સાહેબ જે અમારા પ્રો વાઇસ ચાન્સેલર છે, બધાની ટીમે એક સાથે ભેગા થઈ અને કલ્ચર કોર્ડિનેટર પ્રતીક્ષાબેન બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આજે એક એવા યુનિક વેમાં આ કાર્યક્રમ કરીએ કે જેમાં યંગ જનરેશનને સ્પિરિચ્યુઆલિટી સાથે પણ કનેક્ટ કરી શકાય। વર્ષ 2007માં જૂનાગઢ, પોરબંદર, અમરેલી આજુબાજુના જિલ્લાઓમાં સૌપ્રથમ ટેકનિકલ એજ્યુકેશન એટલે કે એન્જિનિયરિંગ એજ્યુકેશન સાથે પાયો નાખીને નોબલ એન્જિનિયરિંગ કોલેજથી શરૂઆત કરીને પછી 2022ના વર્ષમાં ગુજરાત સરકારે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સને યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો। એ વાતને આજે 4 વર્ષ પૂરા થયા એટલે કે નોબલ યુનિવર્સિટીનો ચોથો ફાઉન્ડેશન ડે છે। આ નિમિત્તે નોબલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અને વાલીઓ માટે એક ભજન જેમિંગનો કાર્યક્રમ, ભજન જેમિંગ એટલે કે આજની જનરેશનને આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ, આપણા ભજનો સાથે એન્ટરટેનમેન્ટ પણ મળે અને સંસ્કૃતિ પણ મળે એવો એક કાર્યક્રમ રાઘવ મ્યુઝિક હિતેશ્વર નાણાવટી રાજકોટની ઓર્કેસ્ટ્રા ટીમ સાથે આયોજન કરેલું છે। આ આયોજન ખાસ વિદ્યાર્થીઓમાં આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો અને શિસ્તનું વાતાવરણ બને એના માટે સ્પેશિયલ આયોજન કરવામાં આવેલું છે। નોબલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, શ્રીમાન વીપી ત્રિવેદી સાહેબ, મેનેજિંગ ટ્રસ્ટી કેડી પંડ્યા સાહેબ, કો મેનેજિંગ ટ્રસ્ટી અને અમારા વાઇસ ચાન્સેલર ઓનરેબલ ડોક્ટર એચ.એન. ખેર સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક વિદ્યાર્થી, વાલીઓ અને સ્ટાફ મિત્રોએ આજે ભજન જેમિંગના કાર્યક્રમનો આનંદ માણેલો છે।